આજે જ્યેષ્ઠ વદ ચોથ છે, રવિવાર છે, તારીખ 15/5/2025 વર્ષ છે. અભ્યાસ કર્યો તો આનો? જોયું તો? પહેલામાં પેલું એ સમજી રાખવાનું કે સ્થૂલ દેહ અને સૂક્ષ્મ દેહ બે અલગ છે. સ્થૂલ દેહ આ દેખાય છે એ, અને સૂક્ષ્મ દેહ બે અલગ છે. મંદબુદ્ધિ, ચિંત અને અહંકાર એ બધું સૂક્ષ્મ દેહ છે. સૂક્ષ્મ દેહ એટલે ટૂંકમાં સપના અવસ્થા, અથવા તો જાગ્રતમાં સપનું હોય કે સૂતા સપનું હોય તેને. પછી બીજી બાબત એ સમજી રાખવાની, 10 ઇન્દ્રિયો છે. આ ઇન્દ્રિયોના ગોલોક દેખાય છે, નેત્ર, નાક, કાન, હાથ, પગ, ગુદા, શિષ્નો આ દેખાય છે. એનાથી કામ થાય ખરું કે ના થાય? માણસની અંદર ઇન્દ્રિય ચાલી ગઈ પછી આને આંખ ખોલી હોય તો કંઈ જોઈ શકતો નથી. એના દેવતાઓ ચાલ્યા ગયા ટૂંકમાં. એટલે એ માણસ ભલે નાસિકા સૂંઘતો હોય પણ કાંઈ ગંધ સુગંધ કંઈ આવે નહીં. નેત્ર આમ પટપટાવીને જોતો હોય પણ એને કાંઈ દેખાય નહીં. કાનના દેવતાઓ ચાલ્યા પછી હે કરે પણ કાંઈ સંભળાય નહીં. એટલે આ પૃથ્વી તત્વ પ્રધાન છે. કયું? જે આ 10 ઇન્દ્રિયો છે ને, બાહ્ય ઇન્દ્રિયો. બાહ્ય ઇન્દ્રિયો જે ગોલોક, એને ગોલક કયા છે. ગોલોક એટલે કે એમાં રહેનારી ઇન્દ્રિયોનું ઘર. ગોલોક એટલે ઘર. જે ઇન્દ્રિયો બારે રહે છે, બારે દેખાય છે, એ ગોલોક છે. ઇન્દ્રિયોને રહેવાનું ઘર છે. પણ ઇન્દ્રિયો અલગ છે, એટલું સમજી રાખવાનું. તો આ વેતના સમજાય. ઇન્દ્રિયોને ગોલોકને કોઈ લેવા દેવા નથી. જેમ દેહને ને જીવને કંઈ લેવા દેવા નથી. છે કાંઈ લેવા દેવા? ઇન્દ્રિયોને દેહને કાંઈ, ઇન્દ્રિયોને ને અને કંઈ બાહ્ય દેહને કંઈ લેવા દેવા નથી. ઇન્દ્રિયો તો આંતરિક્ષ છે. હવે જો શ્રીજી મહારાજે ફરીને પ્રશ્ન પૂછ્યો, સ્થૂલ દેહ તે કેટલા તત્વનું છે અને સૂક્ષ્મ દેહ તે શરીર તે કેટલા તત્વનું છે? સ્થૂલ દેહમાં અને સૂક્ષ્મ દેહમાં બરોબર તત્વ છે કે કંઈક ઓછા અધિક છે? એ બે શરીરનું રૂપ કરો, સ્થૂલ દેહનું અને સૂક્ષ્મ દેહનું રૂપ કરો. પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી સર્વે મુનિ બોલ્યા, જે હે મહારાજ, એનો ઉત્તર તમે કૃપા કરીને કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, સ્થૂલ દેહ છે તે તો પૃથ્વી આદિ 5 મહાભૂત નામે જે પંચતત્વ તેનું છે. આ સ્થૂલ દેહ દેખાય છે એ પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ એમાં જ છે. એમાં બધી ઇન્દ્રિયો આવી જાય. 10 ઇન્દ્રિયોના ગોલોક આવી જાય. ઇન્દ્રિયો ના આવી જાય, ગોલોક આવી જાય. 10 ઇન્દ્રિયોના ગોલોક અંદર અનિશ્ચિતપણે આવી જાય. કાને આવી જાય, હાથે આવી જાય, પગે આવી જાય, નાકે આવી જાય, મુખે આવી જાય, શીશનું ગુદા બધું આવી જાય ટૂંકમાં. શેમાં? પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશમાં. એટલે કે છે 5 તત્વનું છે. આ સ્થૂલ છે એ 5 તત્વનું છે. નામે 5 તત્વ તેનું. અને જે સ્થૂલ દેહ છે તે પૃથ્વી આગળમાં 5 મહાભૂત નામે જે પંચ તત્વ તેનું છે. અને સૂક્ષ્મ દેહ છે તે તો 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ અને 4 અંતઃકરણનું છે. સમજાયું? અલગ પાડ્યું. ગોલોક ક્યાં જે દેખાય છે, ડોળા અલગ પાડી દીધા, મોઢું અલગ પાડી દીધું, કાન બધા ગોખલા દેખાય છે અલગ પાડી દીધા. અને ઇન્દ્રિયો કોની સાથે? સૂક્ષ્મ દેવની સાથે જ છે. તો 10 ઇન્દ્રિયો, 5 પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. આ 5 પ્રાણ જે શરીરને પચાવે છે, જે બહાર શરીરમાં વાયુ બહાર પડે છે, જે શરીરમાં સમાન અનાજ કરે છે, આ 5 પ્રાણ છે. અને 4 અંતઃકરણ. આ કેટલા તત્વ થયા? 19 તત્વનું. પહેલું શરીર કેટલાનું થયું? 5 તત્વનું. અને સૂક્ષ્મ શરીર કેટલાનું થયું? 19 તત્વનું થયું. અને તે સ્થૂલ દેહને વિશે પણ જ્યારે સૂક્ષ્મ દેહ અનુસૂતપણે વર્તે છે ત્યારે જ સર્વે ક્રિયા યથાર્થપણે થાય છે. વાત તો એ જ છે ભાઈ.
સ્થૂલ દેહને વિશે જેમ કે આ દેહ છે એ સ્થૂલ છે અને એમાં જીવ રહ્યો છે એ સૂક્ષ્મ છે, તો જીવ વગર દેહ કંઈ કરી શકે ખરો? જીવ વગર દેહની કોઈ તાકાત છે કે કંઈ કરી શકે ખરો? ક્યારે પણ કંઈ ના કરી શકે. એવું છે. ત્યારે આનો વિસ્તાર શ્રીમદ ભાગવતના 6 સ્કંદમાં કર્યો છે. પુરંજનની કથા સંભાળી મેલ્યો બુદ્ધિનો સંગ વિસારી. પુરંજનની કથા સંભાળી મેલ્યો બુદ્ધિનો સંગ વિસારી. જો જીવ ગાફલ ન રહે, આમ તો કાયાનગરનો રાજા કોણ છે? જીવ કાયાનગરનો રાજા. આ કાયાનગરી છે આખી. જેમ આપણી જે મોટી નાગરીને તો ભૂપેન્દ્રભાઈ ચલાવે છે, આખા દેશને કોણ ચલાવે? મોદી સાહેબ ચલાવે છે. તેમાં દેહને ચલાવનાર કોણ છે? તો કે જીવાત્મા છે. પણ જીવાત્મા સ્વતંત્ર છે કે પ્રતંત્ર છે? તો કે સ્વતંત્ર છે. એ પ્રજાને ધારે એટલું કામ કરાવી શકે છે. પ્રજા કઈ? હાથ પગ ઇન્દ્રિયો આખું શરીરની કાયા છે, પ્રજા છે. તે જીવ ધારે એ પોતે પોતાના કર્મ દ્વારા બધાને ધારે કરાવી શકે. અને માઇક આંગલો થઈને બેસે તો રાંક વેળા કરે, રાંકા વેળા કરે. એ કોણ? કયું રાંકા વેળા કરે? આજે ભજીયા ખાવા છે, આ રાંકા વેળા. એને કહી દે કે આ ભજીયા ખાવા છે, એટલે આ શું પાણી ગાળેલું છે? આ શું આપણા બાપની પેઢી છે અહીંયા ભજીયા બજારમાં જઈને ભજીયા ખાવા છે? જો રાજા જો મજબૂત હોય તો પ્રજાને સરખી રીતે રાખી શકે. પણ રાજા જ માઇક આંગલો હોય તો શું પ્રજાનું પોષણ કરે? રાજાને જ ગમતું હોય તો શું કરી શકે? રાજા કે ના ના આ તો થાય. અને આવું થયું છે આપણા સામ્રાજ્યમાં, ભારતમાં. એવા રાજાઓ આવી ગયા છે, ઉથલ પાથલ કરી નાખ્યું છે. પણ કાયાનગરીનો રાજા જો સાવચેત હોય તો એને પ્રજાને ગમે તેમ ચાલવા ન દે. અનિશ્ચિતપણે રહે છે. પણ એક વસ્તુ એવી છે, નથી તો કંઈ સૂક્ષ્મ દેહ પોતાની રીતે કામ કરી શકતા, કે નથી તો સ્થૂલ તત્વ કંઈ કરી શકતા. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આ તત્વ ઊંડું છે ભાઈ. તત્વજ્ઞાનનું એટલા મળશે આખું. આમાં તો સમજો ને ઉપરથી જાય. આ તો બધું મનન કર્યા વગર આવો તો કંઈ ખબર ના પડે. તમે એટલા માટે વાંચીને આવો ને તો આની કંઈ બૂझ પડે, ને તો બૂझ ના પડે. એટલે કે નથી તો સૂક્ષ્મ દેહ પોતાની રીતે કામ કરી શકતો, નથી તો સ્થૂળ દેહ પોતાની રીતે કામ કરી શકતો. એક વસ્તુ જુઓ જગતમાં, એક લંગડો ભેગો થાય, 2 પગે લંગડો, અને એક આંધળો ભેગો થાય તો શું થાય? 2થી કોઈ કામ થાય? લંગડો ચાલી શકતો નથી, આંધળો દેખી શકતો નથી, તો કામ શું થાય? જે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આ જે પંચભૂતના શરીર છે એ કેવા છે? પાંગડા છે. પાંગડા છે કે પોતાની રીતે કંઈ કરી ન શકે. આ બધી ઇન્દ્રિયો અંદર આવે નહીં ત્યાં સુધી પોતાની રીતે કંઈ ન કરી શકે. તો પહેલો દેખતો છે કોણ? જીવ. પણ લંગડો છે, એને આની જરૂર પડે. જરૂર પડ્યા વગર ના ચાલે. સૂક્ષ્મ તત્વને સ્થૂળ તત્વની જરૂર પડે. તેના સિવાય પોતાની રીતે પેલો આંધળો ને લંગડો ભેગા થાય ને તો ગમે તે ભીખ માગી ખાય. ખાગી ખાય ને, કારણ કે એક દેખે છે અને એકના પગ છે અને એકની આંખીઓ છે. તો એ 2 ભેગા થઈ, જે સાવચેત માણસ હાથ પગવાળો હોય તો ગમે તે ફરી શકે. પણ જેને એક આંધળો અને એક તો લંગડો, આ 2ને જો પોતાનું કામ કરવું હોય તો 2 એક થવું પડે. તેમ અહીંયા કહેવાય છે કે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ છે એ આંધળા છે, એને આગળ કોઈ ગતિ નથી. તો સ્થૂળ સૂક્ષ્મને જે ઇન્દ્રિયો છે, 19 તત્વનો જે ઇન્દ્રિયો, અંતઃકરણ 4, અંતઃકરણ 5 પ્રાણ અને 10 ઇન્દ્રિયો, તેને પહેલાં આંધળા છે અને આ લંગડા છે. લંગડા કેના માટે? તો કે એને આની જરૂર પડે. જેમ પેલા આંધળાને, જેમ લંગડાને આંધળાની જરૂર પડે તેમ આને જરૂર પડે. આ સમજી રાખો. સમજાય? 2 ભેગા થયા હશે કામ થાય, આગળ હેડી શકે.
લંગડો ને આંધળો બે ભેગા થયા સિવાય ચાલી શકે? એ એની રીતે ને પેલો એની રીતે રહેતો. આ બંનેને એવું છે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે સ્થૂળ દેહને વિશે પણ જ્યારે સૂક્ષ્મ દેહ અનુસૂતપણે વર્તે છે ત્યારે જ સર્વે ક્રિયા યથાર્થપણે થાય છે, તે વિના થતી નથી. ના એકલો આંધળો કામ કરી શકે, ના એકલો લંગડો કામ કરી શકે, એવું છે. એટલે મેં કીધું પંચતત્વ આંધળા છે, એને દ્રષ્ટિ નથી. પંચતત્વ કાંઈ પૃથ્વી જળ તેજ વાયુ અને પહેલાંને દ્રષ્ટિ છે તો પગ નથી, એટલે આનો આધાર લેવો પડે છે. કારણ કે કેમ જે નેત્ર, કાન, નેત્ર આદિ જે ઇન્દ્રિયોના ગોલક તેણે યુક્ત એવો જે સ્થૂળ દેહ તેને વિશે તે ઇન્દ્રિયો આદિ કે યુક્ત એવો સૂક્ષ્મ દેહ ભળે છે, તેણે કરીને તે ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ થાય છે. શું ને સ્પષ્ટીકરણ કરી દીધું અહીંયા કને. શું કહ્યું? કાન, નાક ઇત્યાદિ જે ઇન્દ્રિયોના ગોલોક છે તેને વિશે, એ ગોલોક એટલે કે આ ગોખલા બનાવ્યા છે રહેવા માટે, યુક્ત એવો છે ગોલોક તેણે યુક્ત એવો જે સૂક્ષ્મ સ્થૂળ દેહ તેને વિશે તે ઇન્દ્રિયાદિકના યુક્ત એવો જે સૂક્ષ્મ દેહ ભળે છે, તેણે કરીને તે ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ થાય છે. સ્થૂળ દેહ સિવાય વિષયો પકડી ન શકે. કેના આધારે પકડે? માધ્યમ તો જોઈએ ને. કાંઈ માધ્યમ કર શું કામ કરી શકે? એટલે માધ્યમ જોઈએ. ભળે તેણે કરી ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ થાય છે, પણ કેવળ સ્થૂળ દેહના ગોલકે કરીને થતું નથી. સમજાય? માત્ર શું કરી શકે? અંદર ઇન્દ્રિયો જ ઉડી જઈ તો શું કરી શકે? જયંતિલાલ નથી આવતા, એને કંઈક લ્યો આ સૂંઘો તો કે શું કે સૂંઘવાનું શું કે તો 20 વર્ષથી દેવતા ઉડી ગયા. એને ગમે તો આવો જમી જાય, ભગવાનનો પ્રસાદ જાણીને. એને કડવું કસાયનું કંઈ ખબર જ નહીં પડતી. ઘણા લોકોને જીભ ઉપર કંઈ કડવું છે, ખાટું છે, ખારું છે ખબર જ નથી પડતી. જે આવે તે જમી જાય. કારેલા કડવા આપો ને, કડવા કારેલા આપો તો ખાય, પ્રેમથી ખાય. હા હા હા, સરસ કામ થઈ. આવું છે. જો પેલા હમણાં આપણે એક્સિડન્ટ થયું એમાં એના જ્ઞાન તત્વ તૂટી ગયા. હવે ઉપર તો કામ કરે છે, એનું શરીર ઉપર કામ કરે છે, પણ નીચેનું કામ કરતું નથી. તત્વ ચાલે ગયા એના, એની જે પાદ ઇન્દ્રિય ચાલી ગઈ. હવે ખાય ખરો, ઉપરથી સ્વાદ આવે, ખારો આવે, પણ નિકાસ માટે કંઈ ખબર ના પડે, કારણ કે ઇન્દ્રિય જ ખલાસ થઈ જઈએ. તે મને ખબર નથી પડતી. સૂક્ષ્મ દેહ ભેગો ભળે છે. અને કેમ જે કાન, નેત્રાદિક જે ઇન્દ્રિયોના ગોલોક તેણે યુક્ત એવો જે સ્થૂળ દેહ તેને વિશે ઇન્દ્રિયાદિક યુક્ત એવો સૂક્ષ્મ દેહ તે ભેળ ભળે, તેણે કરીને તે ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ થાય છે, પણ કેવલ સ્થૂળ દેહના ગોલોકે કરીને થતું નથી. તે માટે પંચતત્વનું જે સ્થૂળ દેહ તેને વિશે 19 તત્વનું જે સૂક્ષ્મ દેહ તે અનુસૂતપણે કરીને રહે છે. આમ તો સમજાય એવું છે કે નહીં સમજાણું? પૂર્ણ સ્વામી કેવું છે? સમજાય એવું છે? ઘનશ્યામ સ્વામી શું સમજ્યા? સમજ્યા કે નહીં? બોલો. આપની જ રચના છે, શરીરની જ રચના છે. શરીરમાં જે ચાલે છે કારખાનું, એની જ વાત ચર્ચા કરી છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, એનું આ સ્થૂળ શરીર બન્યું છે. પછી 10 ઇન્દ્રિયો, 4 અંતકરણ ને 5 પ્રાણનું સૂક્ષ્મ શરીર બન્યું છે. એ કુદરતી જ ભગવાનની રચના છે, પણ એકલું કાંઈ કરી શકતું નથી. આ બારે ઇન્દ્રિયોના ગોલોક દેખાય છે, હાથ પગ ઇત્યાદિ દેખાય છે, સ્થૂળ શરીર છે. એ પોતે ક્યાં જાય? શરીરમાં જો અંદર જો અંતકરણ ન હોય તો જાય ક્યાં? ત્યારે ઇન્દ્રિયો ન હોય તો ક્યાં જાય? જેમ કે તમે માનો ને, જીવ વગર શરીર શું કામ કરે? આ જીવ વગર શરીર શું કામ કરે? પડ્યું રહે તો બધું હોય જ ને. જીવ ચાલ્યો જાય, એની સાથે ઇન્દ્રિયો ભેગી ચાલી જાય. જીવ ચાલ્યો જાય પછી ઇન્દ્રિયો ચાલી જાય. કોઈ એમ કીધું કે મરી તો ગયો પણ આંખ કામ કરે છે, એમ કીધું કોઈ? શું આંખ કામ કરે? મરી ગયો પણ હજી હાથ પગ હાલે છે, તો હાથ પગ હાલે એ મરી ગયો કહેવાય? હાથ પગ હાલે તો મરી ગયો કહેવાય? ભાઈ ઓલે મગરી જેવું થાય. મગરીની ને વાંદરાની મિત્રતા થઈ જાય. મગરની ને વાંદરાની મિત્રતા થઈ.
હવે સમુદ્ર કિનારે આંબો સરસ, એટલે વાંદરો ઉપરથી સરસ મજાની કેરીઓ સરસ ગ્રીષ્મ ઋતુ આવે એટલે કેરીઓ ખાય, એના ઘોટલા નીચે નાખે એટલે મગર ખાધા કરે. પછી એક દિવસ તો એક બે કેરી આખી વાંદરાએ નીચે નાખી. તે મગર એની પત્ની પાસે લઈ ગયો કે મજા પડી ગઈ, શું કેરી સરસ છે. મગરીએ ખાધી, વાહ વાહ વાહ, આવો સ્વાદ? તો કે હા. કોને આપી? મારા મિત્ર છે. તો કે એ આંબા ઉપર દરરોજ કેરીઓ જ ખાય છે? હા, એ કેરી ખાય તો આંબા ઉપર જ રહે છે, આપણે તો નીચે નાખે તો ખાઈ શકીએ, ઉપર ક્યાં ચડીએ? તો કે આવી સરસ કેરીઓ ખાતો હોય એનું કાળજું કેવું સરસ હશે, તો એને લેતા આવો ને સમજાવી પટાવીને. એમ તો કે હા. મગર જઈને સમજાવ્યો કે ભાઈ જુઓ, તમારી ભાભી બહુ યાદ કરે છે, અને આવી તમે સ્વાદિષ્ટ કેરી આપી છે તો એ તમારું સન્માન કરવા મથે છે. આવી સુંદર કેરીઓ આપે એનું એક દિવસ સન્માન કરીએ, તો તમે આવશો? તો કે તમે પાણી માર્યો અને હું તો વૃક્ષ ઉપર રહું, બે મેં કે મારી પીઠ ઉપર બેસી જાઓ, સામે કિનારે છે, મળી રહેશે. પેલો પીઠ ઉપર બેઠો, વાંદરો મગરને ડૂબવા લાગ્યો. એટલે ભાઈ આ શું કરે છે? તો એના માટે તો લઈ જઉં છું. તારે શું એના માટે લઈ જાઉં છું? કે તારું કાળજું મારી ઘરવાળીને ખાવું છે. એટલે તું એ મૂરખ છો કે? હા, તારા જેવો કોઈ મૂરખ ના જોયો. તો કેમ? તો ત્યાંથી ના કહેવાય? પહેલે કહેવું તું ને કે કાળજું ખાવા માટે. કાળજું આંબા ઉપર હૂકીને આવ્યો છું, તું શું ખાઈશ હવે? કાળજું આંબા ઉપર હૂકીને આવ્યો છું, તું ખાઈશ શું ત્યારે? તારે ઘરવાળી શું ખાશે? તો હવે પાછું જવું પડે. અને પાછળ ગયા અને પછી આંબા ઉપર ચડેલો નીચે ઉતરે. પછી તો મગરીએ ઘણી યુક્તિ કરી કે તમે એક કામ કરો, ત્યાં જઈને પડી જાઓ, એટલે કે મુર્શિદ થઈ ગયો છે, એટલે તમે નીચે તમારા મિત્ર આવે પછી લઈ આવજો. એટલે પેલો મુર્શિદ થઈ ગયો. એટલે વાંદરાએ કીધું કે મરી ગયો છે? શું કહેતો? કે હા, મરી ગયો તો હાથ પગ હાલે, મરીચિયાના તો હાથ પગ હાલે, આ તો કાંઈ હાલતું નથી. તો વાંદરાએ હાથ પગ હલાવ્યા, મગરે હાથ પગ હલાયા. બોલો, આ બધું છે એ હાલતું હશે ભાઈ? મરી ગયાના હાથ પગ હાલે? તેમ આ દેહને વિશે આવી રચના છે, એ જીવ વગર ના ચાલે. જીવની ને ઇન્દ્રિયોની લડાઈ થઈ, ઇન્દ્રિયો ભેગી ચાલી જાય. જીવની ને ઇન્દ્રિયોની લડાઈ થઈ કે તમે ન હો તો અમે ચલાવી લઈએ. અમે 10 છીએ અંદર, 14 અંતઃકરણ છીએ, એવી કંઈ તમારી અપેક્ષા નથી. અને તમે જો વધારે કહેશો તો અમે નીકળી જશું એક એક. તે આ ખાલી જી તો આ થોડા રોટલા ખાઈને ચલાવે છે કે આને ચાલે છે? કાન ચાલ્યા ગયા તોય સાંભળ્યા વગર ઘણું કામ થાય છે. 10 ઇન્દ્રિયો ગઈ તોય શરીરમાં ફેરફાર પડ્યો નહીં. પછી ઇન્દ્રિયો કે હવે તમે જાઓ જોઈ, અમે અમારા વગર તમે રહી શક્યા, તો અમારા વગર તમે ક્યાંથી રહી જાઓ છે? જીવ જવાની તૈયારી કરી કે જાઉં ત્યારે હુળું કરતું પડ્યું નીચે શરીર. રહેતું હશે તો જીવ છે એ કાયાનગરીનો રાજા છે, જેટલું ચલાવે એટલું જ ચાલે. પણ જેવો જીવ જાય એટલે આટલું તો નીકળી જાય. 29 તત્વો ખલાસ થઈ જાય. 19 તત્વો ના રહે. 19 તત્વો, 5 તત્વો પૃથ્વી ઉપર એમને એમ પડ્યા રહે. આટલું થાય, બીજું લાંબુ ના થાય. એટલે કે છે કે વિશે 19 તત્વનું જે સૂક્ષ્મ દેહ તે અનુસૂતપણે રહ્યું છે તે સારું. સ્થૂળ દેહને વિશે પણ 24 તત્વ છે, અને સૂક્ષ્મ દેહને વિશે પણ 24 તત્વ. એકબીજાને ટૂંકમાં જીવને દેહ વગર ચાલતું નથી. દેહ વગર જીવને ના ચાલે, અને જીવને વગર જીવ વગર દેહને ના ચાલે. આ બે ભેગા થાય તો કોઈ એવું નથી કે તો કે હા દેહ વગર જીવ ચાલે છે. ચાલે? ભૂત થાય છે ને એમાં દેહ છે? ભૂતમાં દેહ છે કે નથી નીતિનભાઈ? તો કેમ હાલે? બધી જગ્યાએ જાય છે. હે ના, માધ્યમો તો હેડે ચાલે છે નથી. ચાલવા માટે તો કંઈ જોઈએ. માધ્યમ તો પહોંચ્યા પછી, ત્યાં પહોંચ્યા પછી પેલાનું માધ્યમ આવે. પાછા હાલવા ચાલવા માટે તો જોઈએ ને. એને વાયુ સરધાન મળે, વાયુ શરીર મળે છે. આપણે 5 તત્વ છે, ભૂતને એક જ તત્વ છે, 5 વાયુ શરીર. જેટલો વાયુનો વેગ એટલો વાયુ એને. તમે ભૂતને કહો કે આ જગ્યાએ આ મારી વસ્તુ પડી છે, લેતા હો, 2 જ મિનિટમાં લાવી. વાયુ જેટલી ઝડપ છે એની. તમે કહો કે આ હોટલમાંથી આ વસ્તુ મારે ખાવી છે, લઈ આવે. એટલે કહેવાને કે એને કોઈ જીવ દેહ વગર કામ કરી શકતો નથી.
અને જ્યારે આ દેહ બાળી નાખે છે, જીવ રહે છે, ત્યારે પણ જો ભગવાનના ધામમાં જાય તો એને દિવ્યતાનું શરીર ભગવાનને આપવું પડે. આ એમ તો ન રહે, દિવ્ય શરીર આપવું પડે એને, દિવ્ય શરીર વગર ન રહે. અને પહેલાંને પણ શરીર આપવું પડે કોઈને જગ્યાએ. કેવું શરીર આપવું પડે? એક વસ્તુ છે, માયામાં સુડાવી દે ત્યારે એ અંદર સૂઈ જાય, ત્યારે એને દરેક શરીરની જરૂર ન પડતી. જ્યારે માયામાં લીન થઈ જાય છે ત્યારે જીવાત્માઓને શરીરની જરૂર પડતી નથી. પણ જો પૃથ્વી ઉપર રહેવું હોય તો મહારાજ કે ધામમાં રહેવું હોય તો એને શરીરની જરૂર પડે છે. અને જો એ જીવને જમદૂતો લઈ જાય, આ બધી વ્યાખ્યા છે, જમદૂતો લઈ જાય તો એને એક શરીર એવું ધરાવે છે, આપણા જેવું શરીર ધરાવીને મારપીટ થાય છે. એટલે શરીર વગર જીવ રહી ન શકે. એટલે કે છે કે સ્થૂળ દેહને વિશે સૂક્ષ્મ દેહના 19 તત્વ અનુસૂચિતપણે થયા ત્યારે સ્થૂળ દેહ કામ કરતો થયો. અને સૂક્ષ્મ દેહ પણ સ્થૂળ દેહની સાથે લાગ્યો ત્યારે બે સાથે મળ્યા ત્યારે શરીરનું કામ કારખાનું ચાલુ થયું. પ્રજા વગર રાજા શું કરે? રાજા છે નો પ્રજા જ નથી તો રાજાનું શું કામ છે? અને રાજા વગરની પ્રજા શું કરે? આના જેવું છે. આ બધાને ભેગું જ જોઈએ, આ બધા સાથે રહે તો જ કામ થાય. હવે કે ત્યારે જ સૂક્ષ્મ દેહના ભોગ સિદ્ધ થાય છે. અને સૂક્ષ્મ દેહ પણ 19 તત્વનું છે, તેને વિશે પંચતત્વનું સ્થૂળ દેહ ભેગે ભળે માટે સૂક્ષ્મ દેહ પણ સ્થૂળ દેહ પણ પંચતત્વનું છે, સૂક્ષ્મ દેહ ભળે 24 તત્વનું છે. અને એ બંને 24 તત્વના થાય છે. અને જો સૂક્ષ્મ દેહમાં સ્થૂળ દેહ છે તો જો સૂક્ષ્મ દેહમાં સ્ત્રીનો સંગ કરે છે તેનો સ્થૂળ દેહમાં વીર્યપાત થાય છે. આ પ્રૂફ આપ્યું. એકતા છે એમ કેમ કહી શકો? સ્થૂળ દેહની ને સૂક્ષ્મ દેહની એકતા છે એમ કેમ કરી શકો? તો કે મહારાજ કે બધાને અનુભવ હોય એવું દ્રષ્ટાંત આપ્યું. બધાને અનુભવ, દુનિયા માત્રને અનુભવ હોય, જન્મજાત માટે અનુભવ હોય છે. ગમે ત્યારે ને ગમે ત્યારે એવું ખરાબ સપનું આવી ગયું હોય, ત્રિયાદિકનો પ્રસંગ થયો હોય, ત્યારે તો ત્રિપ્રસંગે કરીને શરીરની વીર્યાપાત શક્તિ નાશ થાય છે. પણ મહારાજ કે આ સામાન્ય રીતે થઈ શકે છે એનો સંગે કરીને. કેમ? તો કે એની એકાત્મા છે. સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહની એકાત્માપણું છે. સૂક્ષ્મ દેહ કરીને કામ શું થાય છે? સ્વપ્ન અવસ્થા, બીજું કાંઈ થાય જ નહીં. તો સ્વપ્નમાં સ્ત્રીનો સંગ કરે છે તો વીર્યપાત થાય છે. તો મહારાજ કે સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ બે અલગ નથી, એક છે. પણ વિશ્લેષણ કરો તો તત્વ અલગ થાય. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, 10 ઇન્દ્રિયો, 5 પ્રાણ અને 4 અંતઃકરણ આ સૂક્ષ્મદેવનું છે. અને પેલું પૃથ્વી આદિ જે 4-5 ભૂત છે એ સ્થૂળ દેહ છે. એનું વિશ્લેષણ થાય છે. સ્થૂળ દેહ છે, સૂક્ષ્મ દેહમાં સ્ત્રીનો સંગ કરે છે ત્યારે સ્થૂળ દેહમાં વીર્યપાત થઈ જાય છે. માટે સ્થૂળ દેહને વિશે સૂક્ષ્મ દેહની જાગ્રત અવસ્થા, તેની વિશે સ્વપ્ન અવસ્થા, તેની વિશે એકતા છે. બંનેની એકતા છે. વચનામૃત અઘરું છે પણ સમજવાને માટે સારું છે. માણસ સમજી શકે તો આગળ પછી વધારે કહેશે, પાછું એને ઉપર ચાલશે. આખું વચનામૃત એના ઉપર છે. શ્રીપતિમ શ્રીધરમ